આપઘાતનો મામલો કડી નર્મદા કેનાલમાં કૂદી આત્મહત્યા કરી વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરતા 10 સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે। 15 દિવસ પૂર્વે કડીના નર્મદા કેનાલ અને બલાસર નર્મદા કેનાલમાંથી માતા પિતા અને તેના પુત્રની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો। જ્યાં શંખેશ્વર ગામે રહેતા અને સધીમા ફેબ્રિકેશન નામનો ધંધો વ્યવસાય કરતા ધર્મેશ તેમજ તેમના પત્ની ઉર્મિલા અને તેનો પુત્ર પ્રકાશે નર્મદા કેનાલમાં કૂદી આત્મહત્યા કરી હતી, જેમાં 3ની લાશ મળતા પોલીસ દ્વારા 3ની લાશને કડીકુંડાળ સિવિલ હોસ્પિટલમાં ખસેડી પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જ્યારે પોલીસ દ્વારા નર્મદા કેનાલના કિનારેથી ધર્મેશની ગાડી તેમજ તેનો મોબાઈલ અને એક સ્યુસાઇડ નોટ કબજે કરવામાં આવી હતી, જ્યાં મોબાઈલ ફોનમાંથી અને રેકોર્ડિંગ મળી આવ્યા હતા, જેમાં ધર્મેશને વ્યાજખોરો વારંવાર ધમકી આપતા હતા અને પૈસાની ઉઘરાણી કરતા હતા, જેવું ખુલવા પામ્યું હતું। જે બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ધર્મેશ તેના પરિવાર સાથે આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં શોક પ્રસરી ગયો હતો। ધર્મેશ ખેતાભાઈ પંચાલ કે જેઓ એકના એક ખેડૂત ભાઈના પુત્ર હતા અને તેઓએ થોડાક વર્ષો અગાઉ ઉર્મિલા સાથે પ્રેમ લગ્ન કરી શંખેશ્વર ગામે ફેબ્રિકેશનનો ધંધો વ્યવસાય કરી રહ્યા હતા। જ્યારે ધંધામાં પૈસાની જરૂરિયાત કરતા ધર્મેશ દ્વારા વ્યાજે પૈસા લીધા હતા, જે બાદ વ્યાજખોરો વારંવાર ધાક ધમકીઓ અને વ્યાજની ઉઘરાણી કરતા ધર્મેશ પંચાલને ન છૂટકે આત્મહત્યા પરિવાર સાથે કરી હતી। જ્યારે ધર્મેશે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે નમસ્કાર બધાને, મારા છેલ્લા રામ રામ। મારે પણ જીવન જીવવાની ઘણી ઈચ્છા હતી, પણ થોડાક માણસોએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે। આ લોકોએ મારી પાસે વ્યાજના રૂપિયા લીધા છે, મને બહુ જ હેરાન અને ટોર્ચરિંગ કર્યું છે, માટે મારી જોડે હવે મરવા સિવાય બીજો કોઈ જ રસ્તો નથી। મને એવો ચકડોળમાં ફસાવ્યું છે કે બહાર નીકળવાનો કોઈ રસ્તો મળ્યો ન હતો। હું મરવા જાઉં છું અને જ્યારે આ પત્ર મળશે ત્યારે હું આ દુનિયા છોડી ચૂક્યો હોઈશ। સરકારને વિનંતી કરું છું કે મારી પત્ની અને મારા છોકરાને આ લોકો જીવવા દે। બધા ભેગા થઈને મને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા। હું થાકી ગયો છું અને કદાચ મારું એક્સિડન્ટ થાય તો એ લોકો જ જવાબદાર રહેશે। મને કોઈ જ રસ્તો દેખાતો નથી, એટલે મારી જિંદગી ખલાસ કરી નાખીશ, પછી એ બધાને શાંતિ થશે। સરકારને અપીલ કરું છું કે મારી સાથે જે થયું છે એ બીજા સાથે ન થાય। ઉર્મિલાને જણાવવા માંગુ છું કે અત્યાર સુધી બહુ જ સારો સપોર્ટ કર્યો, હું તારો સાથ નિભાવી ન શક્યો અને આપણા છોકરાનું અને છોકરીની જવાબદારી આપતો જાઉં છું। જો રાખી શકવાની હિંમત ન હોય તો તેને અનાથ આશ્રમમાં મૂકી આવજે। ઉર્મિલા, તું તારી જિંદગી બરબાદ કરતી નહીં અને આપણા છોકરાને શીખવાડજે કે કોઈના પર વિશ્વાસ કરવો નહીં। મને ગયા પછી તને બધા લોકો હેરાન કરવા આવે તો પોલીસ સ્ટેશન ખાતે પહોંચી બધાના નામ આપી દેજે। હું તને અડધી રસ્તે મૂકીને જાઉં છું, મને માફ કરજે। તારી જિંદગીમાં તું આગળ વધે અને જો કોઈ સારું ઘર મળે તો ઘર કરી લેજે અને પ્રકાશને આશ્રમમાં મૂકી દેજે અને 1-2 વખત મળવા માટે જજે। તમને મૂકીને એકલો જવાની ઈચ્છા તો નથી, પરંતુ મારી મજબૂરી છે। હું શું કારણે તમારો જીવ લઉં, મારો જીવ ચાલતો નથી। આ લખતા અને મને બહુ જ ખોટું લાગે છે। આ બાબતે ધર્મેશ પંચાલના પિતા ખેતાભાઈ પંચાલે કહ્યું હતું કે મારો એકનો એક બાપો ધર્મેશ અને તેની પત્ની તેનો બાબો છેલ્લા 10 વર્ષથી શંખેશ્વર રહેતા હતા અને ફેબ્રિકેશનનો ધંધો કરતા હતા। એને કારખાનું કરેલું હતું અને વ્યાજે રૂપિયા લીધેલા હશે અને તેમાં ખોટ ગઈ હશે। વ્યાજખોરો તેને જાગ ધમકી આપતા હતા, એટલે આ પગલું ભર્યું છે અને નર્મદા કેનાલમાં પડી આત્મહત્યા કરી છે અને 3 લોકોએ આપઘાત કરેલો છે। ચિઠ્ઠી મળેલી છે, એમાં એવું લાગે છે કે શંખેશ્વર લોકોનો ખૂબ જ ત્રાસ હતો, એના હિસાબે આ અંતિમ પગલું ભરેલું છે। મારી સરકારને વિનંતી છે કે મને ન્યાય મળવો જોઈએ। જેવું લખેલી સુસાઇડ નોટ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી હતી, તેમજ ધર્મેશનો ફોન પણ પોલીસને આજે લાગતા અંદરથી રેકોર્ડિંગ મળી આવ્યા હતા। જે બાદ કડી પોલીસ અને ધર્મેશના પિતા શંખેશ્વર આવેલી ધર્મેશની ફેબ્રિકેશનની દુકાન ખાતે પહોંચ્યા હતા, જ્યાં દુકાનની અંદર તપાસ કરતા ધર્મેશે અગાઉ પણ આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હોવાનું ખુલવા પામ્યું હતું। જ્યાં દુકાનમાંથી 3 ડાયરીઓ મળી હતી, જેમાં ધર્મેશે ઉલ્લેખ કર્યો છે કે જીવન જીવવાની ઈચ્છા હતી, પરંતુ કેટલાય લોકોએ મારી જિંદગી બરબાદ કરી નાખ્યું છે। મને ખૂબ જ હેરાન કરે છે અને લોકોના ત્રાસથી હું જીવન ટૂંકું કરું છું, જેના કારણે મારે આ અંતિમ પગલું ભરવું પડ્યું છે। લિખિતન ધર્મેશ, જેમાં હેમુજી, મેરાભાઈ ભરવાડ, ગંભીરદાન, અંકિત, ધીરુકાકા અને મહેશ તેઓના નામ લખેલા હતા, તેમજ તેઓને વ્યાજ સહિત અલગ અલગ રકમ ચૂકવેલી હોવાનું જોવા મળ્યું હતું। હેમુજીને 1,84,000, મેરાભાઈ ભરવાડને 4,80,000, ગંભીરદાનને 20,000, અંકિતને 7,96,000, મહેશભાઈને 57,000, ધીરુકાકાને 70,000 પૈસા ધર્મેશે આપેલા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો।
જે બાદ પોલીસ દ્વારા પરિવારની હાજરીમાં ત્રણેય ડાયરીઓ કબજે કરી હતી તેમજ પોલીસ દ્વારા ધર્મેશની દુકાને અંગે તપાસ કરવામાં આવેલી હતી, જ્યાં કડી પોલીસ તેમજ પરિવારને માલુમ પડ્યું હતું કે ધર્મેશે તેની પત્ની ઉર્મિલાના નામે દુકાનની ખરીદી કરી હતી, જે દુકાન ગંભીરદાદાને લખાવી દીધેલી છે, જ્યાં 8 લાખ ધર્મેશને 3% વ્યાજે આપેલા હતા. સિક્યુરિટી પેટે ગંભીરદાને ધર્મેશ અને તેની પત્ની પાસેથી લોટરી કરી લખાવી લીધેલી હતી, જ્યાં ધર્મેશ દર મહિને ગંભીરદાનને 75,000 વ્યાજની ચૂકવણી કરતો હતો અને અત્યાર સુધી 5 લાખ રૂપિયા જેટલું ગંભીરદાનને ધર્મેશે વ્યાજની ચૂકવણી કરી હતી. જ્યાં પોલીસ દ્વારા તપાસ કરતા મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવી હતી, જેમાં પૈસાની કેટલીક લોકો ઉઘરાણી કરતા હોવાનું ખુલવા પામ્યું હતું, જેમાં પોલીસ દ્વારા મોબાઈલ ફોનમાંથી બેંકનું સ્ટેટમેન્ટની તપાસ કરવામાં આવી હતી, જેમાં ધર્મેશે ઓનલાઈન હેમુજીને 1,97,000, ગંભીરદાનને 2,21,000, અંકિતને 3,05,600, મેરાભાઈ ભરવાડને 52,000, જયદીપ સોનીને 4,50,000 ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કર્યા હોવાનું પણ ખુલવા પામ્યું હતું, જ્યાં વોટ્સઅપ ચેટમાં વારંવાર રાઘવદાન ગઢવી પૈસાની માગણી કરતો હોવાનું ખુલ્યું હતું. જ્યાં ઓનલાઈન ગરમી છે, રાઘવદાનને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે ધર્મેશ અને હેમુજી સાથે વાતચીતમાં જાણવા મળ્યું કે હેમુજી ધર્મેશને કહે છે કે ટેલિફોનમાં તમારે પૈસાની જરૂર હતી એટલે તમે 4% વ્યાજે પૈસા લીધેલા છે, હું તમને બજારમાંથી 5% લેખે પૈસા અપાવત, રાઘવદાન પાસે 10% લેખે લીધા છે, પૈસા લેવાની જરૂર હતી, જેવું રેકોર્ડિંગ પોલીસના હાથે લાગ્યું હતું. જ્યાં ધર્મેશ દ્વારા મહેશભાઈને 36,300, હસુજી ઠાકોરને 4,64,000, મોહનભાઈ ભરવાડને 34,000